તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મિત્રો વરસાદની જે સિસ્ટમ જોવા મળી રહી છે, સાથે આજથી વહેલી સવારથી છે પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર છે ગુજરાત રાજ્યમાં બેસી ગયું છે અને આ નક્ષત્રની અંદર ભારેથી અતિ ભારે ધોધમાર વરસાદ પડવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાત ઉપર અવારનવાર માહિતી મળી રહી હતી કે હજી પણ સપ્ટેમ્બર મહિનાની 13 તારીખ સુધી છે આ વરસાદ પડશે, પરંતુ તમને જણાવી દે કે અત્યારે ચોમાસું છે ખેંચાણું છે, વરસાદ પણ ખેંચાણો છે। હવે વરસાદના 3 રાઉન્ડ વધારાના જોવા મળશે, જેમાં ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનનો ચોથો રાઉન્ડ સાથે 5મો અને 6 રાઉન્ડ સુધી ગુજરાત રાજ્યમાં છે ચોમાસું આ સિઝન પૂરતું જોવા મળવાનું છે। સાથે અત્યારે હવામાન વિભાગની આગાહી જાણીએ અને ગુજરાત રાજ્ય ઉપર માહિતી મેળવી કે હજી કેટલા કલાકો સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે રહેવાના છે, કારણ કે હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્ય માટે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બની છે અને આ વરસાદની સ્થિતિની આગાહી જે કરવામાં આવી રહી છે, આગાહીના ભાગરૂપે ગુજરાત ઉપર છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ત્યાં સુધીની આગાહી કરી છે કે પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર ગુજરાત રાજ્યમાં 30 ઓગસ્ટથી બેઠ્યું છે અને 13 સપ્ટેમ્બર સુધી ચાલશે। એટલે કે હજી પણ 13 દિવસ સુધી છે ગુજરાત રાજ્યમાં વરસાદના માહોલ જોવા મળશે। એ આગાહી તો કરવામાં આવી, પરંતુ એની સાથે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર એક સાથે 3 લો પ્રેશર સિસ્ટમ છે એ અસર કરતી જોવા મળી રહી છે, જેમાંની એક લો પ્રેશર સિસ્ટમ છે એ ઉત્તર ભારતમાંથી આવશે, બીજી લો પ્રેશર સિસ્ટમ રાજસ્થાન તરફથી અને ત્રીજી અને મહત્વપૂર્ણ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ સિસ્ટમ અત્યારે મધ્ય ભારતમાં પહોંચી ગઈ છે અને મધ્ય ભારતવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ હવે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે। એટલે કે આમ જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર 3 જે સિસ્ટમો છે એના કારણે મેઘ તાંડવ થવાના છે। આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડવાનો છે। ગઈકાલે વાતાવરણની અંદર જે વહેલી સવારથી ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગ અને સૌરાષ્ટ્રના ભાગની અંદર જોવા મળી, જેમાં ભાવનગર, ગીર સોમનાથ, વેરાવળ, દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર જે મેઘતાંડવ જોવા મળ્યું, એ જ મેઘતાંડવની અસર હજી પણ ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ સુધી છે એ જોવા મળશે। એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ હજી છે એ પલટાતું જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની છે એ લો પ્રેશર સિસ્ટમ હજી પણ આગળ આવી અને બંગાળની ખાડી તરફથી ભારત દેશના મધ્ય ભાગના જિલ્લાઓ સુધી છે એ પહોંચતી જોવા મળશે। તો આજના વિડીયોમાં મિત્રો આ તમને દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર મળતી રહે। હવે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા જે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે એ માહિતી તમને જણાવીએ। અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય માટે ચોમાસું છે એ મજબૂત બન્યું છે, જે અત્યારે આગાહી કરવામાં આવી રહી છે એમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે એ બદલાનું છે। આ સાથે દક્ષિણ ગુજરાતથી છે એ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે અત્યારે વરસાદના નવા રાઉન્ડ છે જોવા મળવાના છે। પૂર્વ ફાલ્ગણ નક્ષત્રની અસર છે એ જોવા મળવાની છે। આ સાથે પૂર્વ ફાલ્ગણ નક્ષત્રની અંદર બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ છે એની પણ અસર જોવા મળી રહી છે અને અરબ સાગરની અંદર જે ભેજવાળા પવનો છે એની પણ અસર જોવા મળી રહી છે। આગામી 24 કલાક માટે પણ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। તે પ્રકારની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘતાંડવ છે એ થતું જોવા મળશે અને આ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનશે। બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમનો એરિયા પણ મજબૂત થશે અને ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર હજી વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, વાપી, સેલવાસથી લઈ અને આહવા સુધીના વિસ્તારો હોય, રાજપીપળાથી લઈ બોડેલી, અમોદના વિસ્તારો હોય, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે। સાથે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, વડોદરા સાથે સાથે દક્ષિણી ગુજરાતની ઉપરીય વિસ્તારો એટલે કે જેમાં દાહોદ છે, ગોધરા છે, લુણાવાડા છે, નડિયાદ છે, ધોળકા છે,
આ જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પડવાને લઈને આગાહી અત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। મિત્રો, અત્યારે આપણે જે આગાહી અને માહિતી જોશું એ હવામાન વિભાગ દ્વારાની માહિતી છે અને અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ આગાહી છે। તો એ પ્રકારની અત્યારે છે એ માહિતી તમને આપવાની છે। તો ખાસ કરીને તમે જાણી લેજો, તમારા કમેન્ટ જણાવી દેજો, નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા જિલ્લાનું નામ આમાં આવે છે કે નહીં, તો જેથી કરી બીજા અન્ય મિત્રો સુધી છે એ આપણી માહિતી છે પ્રોપર રીતે સારી રીતે પહોંચી શકે। હવે મિત્રો, તમને સેટેલાઇટ ઇમેજ પરથી છે એ માહિતી જણાવીએ। સેટેલાઇટ ઇમેજ પરથી તમને સમાચાર પણ જણાવીએ, જેમાં તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લાની અંદર અને ગાંધીનગર સાથે મનસા, પતંજરી, કડી, વિરમગામ સાથે દસાડા, આ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ તેમજ રાંધણપુર છે, આબુ રોડ, ઉદયપુર અને ડુંગરપુરના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ વરસાદની નવી સિસ્ટમ છે જોવા મળી રહી છે। એટલે કે વરસાદનો નવો રાઉન્ડ પણ કહી શકાય અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એ ગુજરાત રાજ્ય ઉપર અત્યારે બેસ્યું છે। એટલે કે આ પૂર્વ ફાલ્ગુન નક્ષત્રની અસર છે ગુજરાતના આ જિલ્લાઓની અંદર સૌથી વધારે જોવા મળવાની છે। 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટના રોજ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગ હોય કે પછી પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગ હોય, આ ભાગની અંદર વરસાદ છે સારામાં સારો જોવા મળવાનો છે। સાથે દક્ષિણ ગુજરાતના પણ 5 થી 6 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે એ આપી દેવામાં આવ્યું છે। હવે કયા કયા જિલ્લાઓ છે એના વિશેની તમને માહિતી આજના વિડીયોમાં જણાવવાની છે કે ગુજરાત રાજ્ય ઉપર જે રેડ એલર્ટ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, ઓગસ્ટ મહિનો પૂર્ણ થશે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થશે। તો આ સમયગાળો જે હશે એમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદના અનેક રાઉન્ડ છે જોવા મળશે। ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ચોમાસાની જે સિઝન હતી એ વરસાદી સિઝન ગુજરાત રાજ્ય ઉપર અત્યારે છે એ જોવા મળી રહી છે અને આ વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થઈ છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીના ભાગરૂપે આગામી 24 કલાક માટે છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડશે। તો અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વડોદરા, અમોદ, ભાવનગર, ખંભાત, એટલે સૌરાષ્ટ્રના પણ 5-6 જિલ્લાઓ છે અને દક્ષિણ ગુજરાતના પણ 3 થી 4 જિલ્લાઓ છે। તો એ જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી રાઉન્ડ છે એ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો, તમને વિવિધ માહિતી અને આગાહી જણાવી। હવે મિત્રો, આ વરસાદના પૂર્વાનુમાનની આગાહી જોઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને ચોમાસાની સિઝન માટે આ પૂર્વાનુમાન લગાવવામાં આવે એવું નથી। ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ વરસાદની સિસ્ટમ બનતી હોય ત્યારે અગાઉ જાણકારી જે મળતી હોય એને આપણે પૂર્વાનુમાન કહીએ છીએ, અથવા તો હવામાન વિભાગ દ્વારા અને જાણીતા હવામાન નિષ્ણાત દ્વારા જે પણ આપણને માહિતી આપવામાં આવતી હોય વરસાદને લગતી, તો એ વરસાદને લગતી જે પણ માહિતી હોય એને પણ આપણે પૂર્વાનુમાન કહીએ છીએ। તો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પૂર્વાનુમાન જે લગાવવામાં આવ્યું છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેમાં અત્યારે ગુજરાત રિજનના ભાગ, જેમાં કચ્છ છે, સૌરાષ્ટ્ર છે અને દક્ષિણ ગુજરાત એ સિવાયના જે ગુજરાતના ભાગો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગો આવે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ આવે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના માત્ર ને માત્ર 3 થી 4 ખોડા છે એ આવતા હોય, એટલે કે 3 થી 4 મકાન દક્ષિણ ગુજરાતના હોઈ શકે। તેમાંથી વધારે પડતી જે તમને પીડા પહોંચી છે એ પીડા દેનાર પણ બીજા અન્ય નાતનો હોઈ શકે। ગુજરાત રાજ્ય ઉપર વરસાદની આગાહી છે એના ખબર ન પડતી હોય તો આ એક મિત્રો સસ્પેન્સ સ્ટોરી છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે આમે પણ બતાવવાની નહોતી, પરંતુ એ અંગેની માહિતી છે જ્યારે તમને અવારનવાર પૂછવામાં આવતા અથવા તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિના કારણે ઘણા બધા વાત કરવાને ઈરાદે છે તમને મળતા, તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ ગઈ છે, જેના કારણે હજી પણ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળવાની છે। તો અત્યારે આ સેટેલાઇટ ઇમેજ પિક્ચરમાં તમે જોઈ શકો, ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે શું કહી રહી છે એ પણ જાણી લેજો। તો અત્યારે 20,000 રૂપિયા આપ્યા છે ગુજરાત રાજ્ય માટે, સરકારનો હાથ મળ્યો અને છાતીની ઈંચ જોવી। તો જે ગુજરાત રાજ્યમાં વરસાદી કિંગ એટલે કે મેહુલ કિંગ
જો એ વરસાદી રાઉન્ડની અંદર સ્કૂલ કોલેજ જતો હોય અభిવૃદ્ધિનો છે, પરંતુ વરસાદની અસર છે એ ગુજરાત રાજ્યમાં સરખી હોય છે. તો આ પ્રકારની તે માહિતી છે મળી રહી છે. ગુજરાત ઉપર એમને ખ્યાલ પડે એ પ્રકારની લઈને આવ્યો છે. ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ અસર નથી પહોંચતી. તો આ પ્રકારની એક માહિતી અને આગાહી છે તમને સમયસર મળતી રહે. કારણ કે ગુજરાત રાજ્યમાં વરસાદની જે 24 કલાક માટે વરસાદ રાઉન્ડની જે અસર હતી એ અસરના ભાગરૂપે ગુજરાત રાજ્ય ઉપર કે જેના કારણે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ હતી, જેથી કરીને એવું માની શકાય કે ગુજરાત રાજ્યના આ જિલ્લાઓની અંદર વરસાદની જિલ્લાઓની અંદર લાભ અથવા તો જે પ્રોપર્ટી અંગે જે પણ ભણેલ ગણેલ જે પણ વ્યક્તિ છે એ આ વ્યક્તિ અંતર્ગત અપડેટ થવું ત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થતી નથી.
તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ બની છે એ મજબૂત બની ગઈ છે, કારણ કે 28 અને 29 ઓગસ્ટના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાણું છે, જેમાં ખાસ કરીને હવે વાતાવરણની સિસ્ટમો એ છે જોવા મળી રહી. બંગાળની ખાડીની અંદર અવારનવાર લો પ્રેશર સિસ્ટમો સર્જન પામતી હોય છે, જેના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે મજબૂતી, પરંતુ મજબૂતી હોવાના કારણે પણ ગુજરાતનું વાતાવરણ છે સતત ગમગીન થતું જોવા મળી રહ્યું છે. એટલે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળવી જોઈએ. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ અને એમાં પણ વાતાવરણની અંદર અસર જે છે એ લોકોને અપડેટ જણાવવું જરૂરી છે. ગુજરાત ઉપર છે એ વાહન અને જે પણ વાતાવરણની અંદર અસર છે એ દર્શાવવામાં આવતી હોય છે. તો આ પ્રકારે અત્યારે પૂર્વાનુમાન જે લગાવવામાં આવી રહ્યું છે ગુજરાત રિજનના ભાગની અંદર હતી. આપણે વિડીયોના શરૂઆતમાં કહ્યું હતું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે આ મજબૂત થઈ, પરંતુ એના કારણે વાતાવરણની અસર છે એ ઘટાડવી જરૂરી નથી. એમના જે પણ અપડેટ મેળવી એના આધારે ગુજરાત ઉપર વરસાદ મળી, એના આધારે ગુજરાતના ક્લાઇમેટ અંદર ચેન્જ કરવો. ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત હોય, પરંતુ મજબૂત સ્થિતિના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર વરસાદની સ્થિતિ છે એ જોવા મળવાની છે. વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પૂર્ણ થઈ જશે. તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ નબળી પડશે. વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ